હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એવરીવન. આઈ હોપ તમે બહુ જ મજામાં હશો. આ છે એન્ડ અમે તડકામાં બળીએ છીએ, દેખી શકો છો. એન્ડ આ શું છે કલી? આ છાણનો હુસલ આવે ને ભેગું કર્યું. હુસલ મતલબ પેલો ઘઉં વાળો કચરો ના આવે એ છે. આ છે ગાઈસ, શું કહેવાય ને, પોદરા બાળવા માટે પોદરા. આ છે તુવેર, બટ તુવેર છે સુકાઈ ગયેલી. મસ્ત છે ને આ બાજુ. આપણે જોઈશું આવું પાછળ सब इंटरेस्टिंग थिंग. ये है जो सबके गांव में होता है. ये है मीठी लीमड़ी. मीठी लीमड़ी पत्ता. પછી પેલું આ દેખી શકો છો ગાઈસ છે. આ છે ક્યાં 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 શું થયું? એને એમ તો મના કરી. એ તો હાથમાં ના આવે ને. જોઈ હવે ઘરે આવી જ છો, પણ એને એમ કે આ લોકો મને કેમ ના જોઈ ગયા એમ કરીને છુપટી ફરે. હા, આની સુગંધ આવે છે મોનિકા. એ તો આવે જ ને. કડી લીમડી. હા, મીઠી લીમડીના પત્તા. હા, મીઠી લીમડી બોલે, અમુક કડી લીમડી. અમે મીઠી લીમડી જ બોલીએ, પણ ઘણા હશે તો કડી લીમડી બોલે. देखो गाइस, 3 गायों. ही ले तो कली मारो, पकड़ तो पकड़ रही हूँ. आ पकड़ ले जरा. હા છે ખરા. ले खाई ले. પેલી જો પેલી જો. खाई ले. अब वो बाहर નીકળીને આવી જવું છે. દેખાડો. અને બહાર ભાગી નહીં જવું છે. પગ મૂકી દીધો છે બહાર. બસ આગળનો પેટ બાકી છે. देखो गाइस, गाय हमारी મસ્ત છે. खाना चाहिए इसको, खाना इसको भी खाना चाहिए. જતી નહીં હા, એ તો પટેલ નાખશે એ વચ્ચે. નહીં એને એને તું તારો હાથ આપીશ તો એમ ચાલતા. એની જે સ્કીન છે ને અંદરથી જે બેબી હોય જે પેલું કરી શકે. હા, ચલો ચલ રહી આગળ જઈએ. गाइस चलो हम चलेंगे अब आगे वर्ल्ड टूर पे. हम चलेंगे गांव टूर पे. અમે દેખાય છે ને બરાબર. ના આમ ચીકુ છે વાડી हाँ बस हमें देखा जी. આ બધું આજુબાજુ દેખાવ. હું કહું કે આમ છે તો કેમેરા ઓન કરી દેવાનું. દેખો ગાઈસ, આ છે મસ્ત ગામડું. આ છે વલસાડમાં. કયું ગામ છે રિયા? ચા કેરી તો નહીં ખબર પડતી. દેખો છો, આ રિયા છે, આ કલી છે. અમે જઈએ છીએ ચીકુની વાડીમાં. આ દેખો છો, આ ઘર છે. આ જે એક્સ્ટ્રા વસ્તુઓ ભરી રાખવા માટે બનાવ્યું છે. देखो गाइस, ये क्या है? आप कमेंट में बताओ ये क्या है. चीकू ही चीकू है. चीकू, इट्स लॉट्स ऑफ चीकू. चीकू काले અમે વેણી તું ગોળા. आज અમે વેણીશું ચીકુ. ના કાચા નહીં. देखी सको तो चीकू तो देखो, चीकू ही चीकू. नजदीक से दिखाऊंगी मैं. बताई दिया चीकू कया છે. देखो आयरो चीकू કાચા છે. અમુકા નીચે પડેલા ચીકુ. આજે અમે આયા છીએ. ક્યાં આયા છીએ રિયા? ચીકુની વાડીમાં. અમે લાઈફમાં પહેલી જોઈ છે, પણ દૂરથી. આહા શું સ્મેલ છે. આહા મસ્ત સ્મેલ છે, પણ ખવાય ખરી? કોઈ ઘરે આપે ને તો ખવાય. આમ જવાનું છે. આમ જઈને આવું છે. પેલી શેરડી આમ ચાલતો સહી. ત્યાં તે શેરડી છે. એ બાજુ હવે અમે જઈશું શેરડીની વાડીમાં. શેરડી આમ અમે ક્યાંક ને ક્યાંક જતા જ રહીશું. જોવા કે શું હોય છે. અમારા ગામડામાં થાય ઘઉં. આ લોકોના ગામડાઓમાં શું થાય? આંબા, કેરી મીન્સ કેરી થાય.
એન્ડ થાય ચીકુ થાય ગાઈસ, ચીકુ. શેરડી થાય, આંબા થાય, ચીકુ થાય. મીન્સ કે અહીંયા મોસ્ટલી વલસાડ સાઈડ જે થાય છે એ થાય છે ગાઈસ ફ્રૂટ્સ. શું થાય છે? ફ્રૂટ્સ. એન્ડ તમે દેખી શકો છો ગાઈસ અમેઝિંગ બ્યુટીફુલ શેરડી. મેં બી મારી જિંદગીમાં જો કે પહેલી વાર જોઉં છું શેરડીનું ઝાડ. આ દેખી શકો, આ શેરડી છે. આ શેરડીના દાંડા રોપેલા છે. આપણને જોઈને એમ લાગે, જે લોકો અમારી સાઈડના હશે યા તો જે લોકોએ નથી જોયું એ લોકોને એવું લાગશે કે આ તો ઘાસ છે, ભેંસને ખાવાવાળી ઘાસ. બટ આ એકચ્યુઅલી છે શેરડી. દેખી શકો છો ગાઈસ. આ છે ને, આને દાંડા રોપી દે, અંદર અંદર નાખી દે, પછી એ ફૂટી અને પછી આખું પાળા કરી દે, જે મકાઈ કરતા હોય એવી રીતે. પછી એની અંદર દાંડા રોપીને પછી આવી રીતે ઘાસ ઉગે મોટું. અને પછી એનું મોટું જ્યારે થઈ જાય પછી એની અંદર આવે શેરડીઓ. તમે કમેન્ટમાં જણાવો સૌથી બેસ્ટ બિઝનેસ કયો. લાઈક માની લો ઘઉંનો, શેરડીનો, ફ્રૂટ્સનો, વેજીટેબલ્સનો સારો કે ફ્રૂટ્સનો સારો, કમેન્ટમાં જણાવો. સૌથી બેસ્ટ બિઝનેસ મને લાગે છે ત્યાં સુધી ફ્રૂટ્સનો, બિકોઝ ઓફ ફ્રૂટ્સની રિક્વાયરમેન્ટ બહુ જ હોય છે લોકોને. પછી આ દેખો છો ખેતર. પછી આ છે, આ ગુદાનું ઝાડ છે. આ લીમડો છે, લીમડો. કોને ગામડામાં રહેવું ગમે છે ગાઈસ, કમેન્ટ કરો. એન્ડ સૌથી બેસ્ટ મોમેન્ટ લાઈફની અંદર હોય છે તમે ઝાડની નીચે બેઠા છો એન્ડ ઝાડની નીચે બેસીને મસ્ત પવન આવે છે એન્ડ તમે જે છે એ લાઈક ખાટલામાં ઊંઘો છો. આઈ થિંક રૈણાનું ઝાડ છે. તમે કમેન્ટમાં જણાવો આ જે પત્તા છે આ કઈ ટાઈપનું ઝાડ છે. મને શ્યોર નહીં ખબર. આ શેનું ઝાડ છે ખાલી? આ રૈણાનું છે ને? આઈ થિંક રૈણા કે ટીમ્બુરા કે એવું કંઈક છે. આ બે રાયણ કે ટીમ્બુરા બેમાંથી એકનું ઝાડ છે. એન્ડ આ શેનું ઝાડ છે અગર હું કહીશ તો આ જે છે એ ગુદાનું ઝાડ છે. ગુદાનો મોર. તમે કમેન્ટ, જે લોકો ગામડા સાઈડથી છે એ લોકોને ગુદાનો મોર જે છે એનું સબ્જી બનાવતા હોય છે. મોર જ્યારે નવો આવે ત્યારે. આ તો અમુક લોકો ગુદા ખાતા હોય છે, બહુ જ લોકોને ભાવે. એ બી પેલી ખાટી છાશમાં. ઓ વાવ ગાઈસ, દેખો અહીંયા શું છે. સૌથી બેસ્ટ વસ્તુ અગર કહીએ તો ખાલી આમ અડીએ અને તોડી લેવાની, આમ અડીએ તોડી લેવાની, આમ અડીએ ફેર તોડી લેવાની. સૌથી બેસ્ટ વસ્તુ. કારણ કે આ લોકોને છે ને નીચે કેરી હોય છે, નીચે. આ દેખી શકો છો, આ છે આંબો. ઓકે ગાઈસ, તો તમે કહો મજા આવે છે? બહુ મજા આવે છે વિડીયો જોવાની. દેખો મને તો વિડીયો બનાવવાની બહુ મજા આવે છે, બિકોઝ ઓફ હું આવી છું ગામડામાં, એટલા માટે મને મજા આવે છે. પછી દેખો તમને આ અમે આ છે જે મેં તમને વલસાડમાં ફર્સ્ટ ડે હતો એ કોઈ બીજાનું ઘર હતું. આ જે છે આ કોઈ બીજાની જમીન છે, મીન્સ કે એમના નોનમાં, ફ્રેન્ડ્સમાં, રિલેટિવ્સમાં એમની છે. देखो हवे अब हम आ चुके हैं कहाँ पे, बहुत अच्छे पेड़ के पास. देखो સૌથી खूबसूरत मोमेंट લાઈફનું કેરી. આ કેરીને આમ કરીએ તોડી લેવાની, જો કે આપણે નહીં તોડીએ બિકોઝ ઓફ આપણને હાલ ખાવી નથી. અગર તમને ખાવી છે તો જ તમે તોડીશું. દેખો હાય શું કેરી છે, देख सकते हो. बहुत अच्छा मोमेंट. कैरी ही कैरी, कैरी ज कैरी गाइस, कैरी ज कैरी, जबरदस्त कैरी. देखो અહીંયા એટલી મસ્ત કેરી છે. શહેરમાં આ બધું મળે ને, આ બધું ગામડામાં જ મળે. દેખો શહેરમાં તમે તમારા ઘરમાં, ફ્લેટમાં બંધાઈ રહેલા વાળી જિંદગી, અને અહીંયા ખુલ્લી જિંદગી. આજકાલ બધાને શહેરવાળાને બધું ગામડું જ ગમતું હોય, કારણ કે ગામડું જ બેસ્ટ હોય. દેખો કેરી જ કેરી. હા શું કેરી છે. દેખો ઘણી બધી કેરી તો દેખો જે નાનું છોકરું હશે એ બી આને તોડી લેશે, કારણ કે આ થેડ જમીન નીચે ટચ પ્લસ અડેલી છે. દેખો અહીંયા દેખો
આ બી મસ્ત છે. ચલો હવે જઈશું આપણે ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ. દેખો ગાઈસ, 2 બકરીઓ ઝાડ નીચે. બતાવું તમને. હવે બકરીઓ કોણ છે પ્લસ ઝાડ નીચે કોણ છે, એ બંને વસ્તુ. હવે ગામડામાં હું એક જ ચપ્પલ લઈને આવી છું, બટ તૂટી ના જાય તો સારું. બટ ફિર ભી હમ કરાएंगे વર્લ્ડ ટૂર. સોરી ગાઈસ, ગાંવ ટૂર. હવે આપણે જઈશું 2 બકરીઓ જોડે. દેખી શકો છો દૂરથી 2 બકરીઓ દેખાતી હશે તમને. 2 બકરીઓ કશું જ કરતી નથી, બેસી રહી છે. દેખો ગાઈસ, 2 બકરીઓ. અમે તો બિયા લઈએ છે આપણે ચા રોપવા માટે. છે ને ચીકુ ને, તો લઈ લે. પેલું નહીં વચ્ચે આમ જ્યાં બસ સ્ટેશન આપણે ઉભા રહીએ રોડ પરથી રિક્ષા આવે ત્યાં ખાવું છે. રિયા બસ એકલો ભાવ બી નહીં પૂછવાનો. ચોર ગાઈસ, રિયા ચોરી કરી ચીકુની. નાવાનું બાકી જ નાવાનું બાકી પછી નહીં શું ઉતાવળ છે. ચલો જઈએ. બટ હમ વર્લ્ડ ટૂર કરી. મન બી ખાવું છે. આયરું જો તો. ના કાચું છે ચલો તો તોડી આપ ને. લે રિયા તોડી આલ. તેડી જો કે સારું હોય તો છે. હા સારી. તે ખાધેલા ચીકુ? શું નામ છે? આરુષી. આરુષી. પણ આ તો સારું હશે ખરાબ હશે? લે આ સારું છે. અમારી વાડી નથી હતા. પેલા એમની છે. આ બી પાકું છે. લે શું ના પેલા ગયા છે. આ ઘર છે? હા. પેલા એમની દાદી અહીંયા રહે છે ને ત્યાં રહે છે ને? નહીં, એવું એ તો મારી વાડી. લે પકડ. એવું આ સારું. બોલશો તો નહીં? ના બોલે. તે હમણાં લે ગમે રિયા. આવી રહી એટલે ગાડી છે ને. બોલશે તો નહીં ને? અમારા વાડીમાં ચીકુ ખાય જોશે એવું કઈ ને. મસ્ત છે. જે લોકો શહેરમાં રહીને શું કહેવાય ને શુગર ખાય છે, શુગર કન્ઝ્યુમ કરે છે, એના કરતા સૌથી બેસ્ટ છે તમે ચીકુ ખરીદીને ખાઓ. યા તો ફિર આવી રીતે અગર તમને ક્યાંક મળી જાય ઉઠાઈને ખાઈ લો. બીકોઝ ઓફ બહુ મસ્ત છે. હું કઈ રીતે પકડું? લે રિયા પકડ. ચલો બી લઈ લેજે. ખાજો. એ તો ખાય જ છે મારા જોડે. જાણે મારું ખેતર. ના ખાવાનું. હવે મળ્યું આપણને, આપણે કે રોજ આવવાનું અહીંયા. આપણે તો નીચે પડેલા જ ખાઈએ છીએ ને. એ લોકો કાચા ઉતારતા હશે મોટા મોટા ને પકાઈને શહેરમાં નાખતા હશે ને રિયા? તો શું લેવાની? આપણે ક્યાં ખાવી છે? ખાવી હોય તો જ લેવાય. એટલે શું થયું? કેમ પડેલી નહીં લેતા તમે? કોવાયેલી? અમારી વાડીમાંથી ગયા. અચ્છા હા. તે અમારી વાડી ક્યાં? એ શેરડી રોપેલી. આ શેરડી. હા પેલા એમણે કીધું તમારા દાદીએ કે અમારી વાડી છે, તમે ત્યાં ફરી આવજો. કંદા ખાવાના ક્યાં છે? ચાલ ને જઈએ. તે ઉપરથી આમ હશે ખરી? ચાલ ને જઈએ. ચાલ તો કઈ જગ્યાએથી જવાનું? ચલો આપણે કમદા ખાવા જઈએ. કમદા મીન્સ આવું ગોળ ગોળ આવે, મોટું મોટું એ જ ને? અમે એક દાખી ગયા તો કાચા હતા, પછી હમણાં પાકેલા હશે. હા હમણાં પાછળ હેટાડા. તો ગાઈસ આ છે ખાટી ખાટી આંબલી. અરે યાર રિયા સારી છે. દેખો આ એક બીજી એક નીચે. ક્યાં છે? બધી વાણી ગયા એટલે તો મેં એનું શું કરું? દેખો આ શું છે? ખાટી ખાટી આંબલી છે. अच्छा देखो गाइस, कैरी कैरी. આ તમારી છે? હા. अब हम जंगलों से जा रहे हैं. નાનો જાંબુ છે આપણે ઘેર લઈ લે જાય. લઈ લે તું હાલ નહીં. આ તમારું જ છે ને? આમનું છે ને તો જ લેજો. તું હાલ રિટર્ન માં લઈએ. હવે જઈએ છે અમે કમદા લેવા. કમદા જોવા પ્લસ કમદા. ચપ્પલ લીધા એટલે નોની કે બીજા ચપ્પલમાં તું ના ચાલી શકો. ફ્લેટ એટલે ફ્લેટ સારું છે. ફ્લેટ જ લેવાય. આને કમદા કહેવાય? આને કમદા કહેવાય? આજ કમદા. આજે બહુ પાકેલા છે. દેખો ગાઈસ, કમદા જ કમદા. પેલો રે મોર મને બી નથી ખબર કમદા કોને. એ રહ્યો મોર અને ઢેલ. આ દેખો કમદા. જો લે ખાવું હોય તો અલે હા ને ટેસ્ટ કર. લે આ પકડી રાખ. આપણે ઘેર જઈને ખાઈશું. પણ એક થેલી લેવી જોઈતી હતી. થેલી નહીં, આ બધું પાતરા. ક્યાં છે? અચ્છા દેખ આયરા.
दो पति पत्नी गाइस। पति पत्नी। वाओ, दो पति पत्नी छुप रहे हैं हमसे क्योंकि हम उनके घर तक आ चुके अब। शहर वालों को कुछ नहीं पता है, जस्ट नाम के शहर वाले हैं। कल इनका ही नहीं खबर, बस गमे तो खरीद लिया। देखो गाइस, कल ही बतावे छे कमदू हवे। आ रे देखा देखो आने क्लिक एक कर दे, सेकंड, फोटो कर दे। હાલો પાકેલા કમદા ले आमा मूकी दे। लाव लाव तोड़ो तोड़ो, બધા તોડો થોડી થોડી। મેં તે બાજુ આપણે કમદા નહીં થતા નહીં, હા જો ક્યાંક થતા હશે પણ ક્યાંક ક્યાંક થતા હશે। ચાલ એ સાઈડ જઈએ। તમાર તો સારું કે ફ્રૂટ્સ બી મળી જાય નહીં। આ કમદા વેચાય ખરી તમારી અહીંયા? વેચાય બજારમાં, પણ અમે આ બાજુ છે, અમે તો અમારા ઘરના છે એટલે અમે તો ખાઈ લઈએ। આ ઓલું જેવું છે, રાયણ જેવું નહીં, રૈના જેવું કે આને શું કહેવાય? આ જે છે એ આયરું, આ આને તો નહીં ખબર મને, પણ સિંદૂર કહેવાય। સિંદૂર મીન્સ આપણે લગાવીએ સિંદૂર। કયું મોનિકા? આ દેખાય રહ્યું, આ સાચું એ કહેવાય? પછી આપણે કાંટા વાળું હોય, કાંટામાંથી કાઢીને કરવાનું એવું હોય? હા, આવું આવું કંઈક આવે છે, આપણે બી હોય છે ગામડામાં। સિંદૂર એટલે અંદર રેડ કલર હશે કે કેસરી? અરે તો guys, અરે કાંટા છે એવા વાગશે ને। મમ્મી મને માન નાખશે। દેખો કેટલા બધા છે, નાના 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 નાના। અરે તોડ તોડ તોડ, કાં તો તું પકડ, હું તોડું। એક સેકન્ડ, થોડા ખાઈએ પછી જતા રહીએ। પછી બીજું શું છે અહીંયા ફ્રૂટ્સમાં? બુકે પલ્લા લાગેલા તમને પૂરા થઈ તાર નામ શું? આરુષી है ना। देखो गाइस, हमारी विजिटर છે छोटी आयुषी, જે અમને ફરાવે છે, પ્લસ અમને એટલું ખબર નથી પણ અમને ફરાવે છે ગામડામાં। તો લઈ લે ને તું, એન ટાઈમે લઈશું, છોડ હમણાં નહીં લેવી। હોય ટાઈમે લઈ લઈશું। બીજું શું છે આરુષી, બતાવ ને। બીજું તો વાંઝા હે તે પણ આગળ જો ભાઈ ચીકુના બિયા તો લીધા છે અમારા ગામડે। सबने कुछ कुछ पकड़ रखा है। જાય તો બી એ સાઈડ હજુ આગળ કશું હશે જોવા માટે। આ દેખો ગાઈસ, પછી તો નહેર પાસે જવા, ચલો ને જઈએ નહેર પાસે। નહેરની ઉપર ત્યાંથી देखो मोर मोर मोर, वो भाग रहा है मोर। ओहो हो, શું બ્યુટી છે। ओहो हो, जो तो जो भाग्યું भाग्યું भाग्યું। તું મોનિકા ફોટો ક્લિક કર મારો। देखो देखो भाग्યું भाग्યું। ક્લિક કર। અહીંયા કઈ બહુ કેરી લાગે। फिर हमसे भाग रहे गाइस। देखो देखो, वो छुपा, दूसरा अंदर चला गया, उधर से भाग रहा है हमसे। देखो गाइस, वो दिख रहा है मोर अंदर अंदर, वो रहा एक, नजदीक से दिखा रही, ये रहा एक, और दूसरा ये रहा। ये लोग हम इंसानों से डरते हैं क्योंकि आज के टाइम पे इंसान ही खतरनाक हो चुके, इसकी वजह से। खाली કાચા ખવાય, ગળ્યા ખવાય। चलो वीडियो बनाई। ધામણા એટલે આ જો, આ વાહ, देखो गाइस, आ छे धामणा। જો પાકી ગયેલું છે ને આવું, ખબર છે પેલું નાનું हाँ 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 हाँ, तू याद आई, એ આ છે। मस्त लागे छे। હા તે છે। અમે તો આ બાજુ દરરોજ ને જતા રહી એટલે પછી તે देखो गाइस, आ छे धामणा, एंड धामणाનું ઝાડ છે આ રહ્યું। આ देखो, इंटरेस्टिंग નવી વસ્તુ। એ એના બિયા લેવા જ ખાલી, ત્યાં નીચે પડેલા જશે ને પાકા, એ લઈ જ લેવાનું। સાચા વાળું હતું। અચ્છા, જમરો ખાવા હોય તો આગળ ચાલો ચાલો જમરૂખ જોડે। ગરમીમાં આવ્યા છે, આવ્યા જમરૂખ કાચા પણ સારા લાગે। આ રહ્યું ને, આ જામફળ, જમરૂખ છે કાચા પણ સારા અમારે તો જામફળ કે। આ ગાઈસ, આ જામફળ છે, જામફળનું ઝાડ। એક જમરૂખ લાગેલું છે મોટું। આપણે આટલું જ ખેતર છે ને, આનું બે બે ગયા હે મોનિકા, આ શેરડી વાળી એટલી। हमारा इंस्ट्रक्टर सबसे पहले जा रहा है, वो रहा छोटा इंस्ट्रक्टर, जिसका नाम है आरूही। हम हैं उसके पीछे पीछे।
हम हैं नए ब्लॉगर। કોથળી લઈ લેજો પેલી હતી. હા પણ આ થઈ ગઈ ને આટલી મોટી બહુ એ કાયરી બીજી જે પાકું થઈ ગયું ને અંદર ગોટલો એ લો ને તો ઉપરથી એ સારું મને તો ગાઈસ આ શું છે? આ છે લુફા. આને શું કહેવાય આરોહી તમારા લેંગ્વેજમાં? આને તો નહીં ખબર મને. આ લુફા બને શહેરમાં, ખબર છે? આ બાજુથી ગયે ને હાય તમારે ફ્રેન્ડનું ઘર है। कई फ्रेंड अब हम पहुंच चुके हैं बट कुछ मिल नहीं रहा देखने को। ना नया फ्रूट्स બાંજરાત છે। આજે આયરી આ ધામણા કહે છે ને મોનિકા એનું ઝાડ આપણે આટલું નાનું જ હતું, ઝાડ નથી છોડ ટાઈપ હતું। ઉમરો ગાઈસ ઉમરો, અમારા ગામડે ઉમરાનું ઝાડ હતું બટ મારા પપ્પાએ કાપી કાઢ્યું। પપ્પાએ ને મમ્મીએ हम जंगल से जा रहे हैं, देखो गाइस लुक एट द व्यू। ट्रैकिंग करता करता आवा चप्पलों में, आ चप्पल कब हमें डूबेंगे पता नहीं। गर्मी गर्मी पसीनो पसीनो निकली गयो फरवामां। देखो गाइस आ फूल ने शू कहेवाय एम जणावो। ફોટો પાડ લે એનો ક્લિક કર લે। गाइस रिया थाकी गई छे वर्ल्ड टूर करी करीने। रिया आ देखो गाइस हमें જોઈએ છે ચોખા, આ ટાઈપના ચોખા। આપણને તો એવું જ લાગે કે ઘાસ જ છે, બડા ચોખા છે। તો આ તો ચોખા અંદરથી બી આરું છે, કચરો કાઢવો પડે હે ને? નહીં આ ભાત છે તેને પછી આપણે એમ નહીં, આપણે આ જે રોપતા હોઈએ ત્યારે તો કાઢવો જ પડશે ને ઝીણો ઝીણો કચરો, નહીં તો બધો ભેગો ભેગો ઉગી જશે। કાઢે જ ને આમ કરી કરી નહીં એ પડે હા। નિંદણ કરવું પડે ને। હે? देखो गाइस सेडी तो मैं तुम्हें बताई थी। તો તમારે સેડી ખાવા હેડો ના વાહ हम गए थे वर्ल्ड टूर पे। અરે નીકળું ઓગું નહીં જે આપણે ઉભા રહી બસ એ આ લીમડી છે ત્યાં જાય કે ટોપી આવે ચોમાસું આવે છે ને આ લીમડી आ देखो गाइस आ मीठी लीमड़ी मोटी, તેના બાજુમાં જાંબુડી। आ देखो नारियल मोटू। આપણે બી એક ટાઈમ આવી રીતે જ મીઠી લીમડી ઉગી જાય અમારા ઘરે તો हम वर्ल्ड टूर करके आ चुके हैं। પહેલાની મલાબરી તો મોખેર કરી કમદા તો મેં તને લઈ લાવી। આજ તો આપણે થેલી લઈને જાતે ને કાથે એક વાટકો લઈને અહીંયા મૂકી દે, આ કામ આવશે। ભરાઈ જાતે। छोटे इंस्ट्रक्टर अब हम आ चुके हैं घर पे। ये देखो गर्मी, ये देखो मेरे हाथ। गाइस इस व्लॉग को यहाँ पे हम फिनिश करेंगे, मिलेंगे नेक्स्ट व्लॉग के अंदर और बहुत सारी चीज़ों के साथ। बाकी इस वीडियो को आप लाइक करो, शेयर करो, सब्सक्राइब करो एंड ज़्यादा से ज़्यादा सब्सक्राइब करो ताकि हम आपके लिए बहुत अच्छी अच्छी और इंटरेस्टिंग वीडियो ला सके। ठीक है, तो मिलते हैं नेक्स्ट व्लॉग के अंदर।